નમસ્કાર, મારા પાછળના ભાગમાં જે આપ જોઈ રહ્યા છો એ છે સદભાવના વૃદ્ધાશ્રમ સંચાલિત શ્વાન આશ્રમ. અને આ શ્વાન આશ્રમ એવો છે કે જ્યાં રોગિસ્ટ હોય, કોઈ પીડાતું હોય, કોઈના હાથ પગ તૂટી ગયા હોય અને કોઈ પણ જાતની પીડા ભોગવતો શ્વાન હોય, એ કૂતરો હોય કે કૂતરી હોય, એમના નાના બચ્ચાઓ હોય, એમને અહીંયા મૂકી જવામાં આવે છે. 4 કે 5 વ્યક્તિઓની સાથે એક ડૉક્ટર 24 કલાક એમના માટે હાજર રહે છે. એક વ્યક્તિ જે અહીંનું ટોટલી હેન્ડલિંગ કરે છે, એમને જરૂરિયાત સમય થાય ત્યારે એમને દવા પીરસવામાં આવે છે, એમને ભોજન પીરસવામાં આવે છે. આપને પણ વિનંતી છે કે જો આપ કોઈ પણ જગ્યાએ આવી રીતનો કોઈ શ્વાનની હાલત જોવો છો તો ચોક્કસ નીચે આપેલા સંપર્ક ઉપર સંપર્ક કરીને આ એવા શ્વાનને અહીંયા સુધી તમારા સહયોગથી અહીંયા પહોંચાડવાની વિનંતી કરશો. આ બહુ વિગતે થોડીક વિસ્તૃત વાત કરું છું કે એ લોકો કેવા રોગથી પીડાય છે અને કેવી સરસ મજાની ટ્રીટમેન્ટ છે એ અહીંયા લઈ રહ્યા છે. કદાચ મેં આજ સુધીમાં ગુજરાતની અંદર કોઈ એવો આશ્રમ નથી જોયો કે જ્યાં બીમાર અથવા તો અસહાય અથવા તો કોઈ રોગથી પીડાતા આ કૂતરાઓની સેવા ચાકરી થતી હોય. અહીંયા લગભગ 101થી વધુ શ્વાન છે અને દરેક શ્વાનને શક્ય એટલી દરેક રીતની એમની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. કોઈ મેડિકલ સહાય હોય, કોઈ એમને રહેવા માટેની કોઈ વ્યવસ્થા હોય કે કોઈ જાતની તકલીફ હોય, એ દરેક શ્વાનની અહીંયા તન મન ધનથી દિલથી સેવાઓ થાય છે. અને અહીંયા 100 જેટલા કૂતરાઓ છે એ કોઈ રોગથી, અસાધ્ય રોગ હોય, એનાથી પીડાતા હોય, એના માટે સરસ મજાની રહેવાની પણ વ્યવસ્થાઓ ખૂબ સરસ રીતે કરી છે. ખૂબ સરસ મજાનું પ્રકૃતિનું વાતાવરણ છે કે જ્યાં સરસ રીતે રહી શકે. એને સરસ જમવાનું પણ પીરસવામાં આવે છે. એમને જે મેડિકલની ટ્રીટમેન્ટની જે સમયાંતરે જે સહાયની જરૂર હોય, અહીંયા દરેક એવા કૂતરાઓને રાખવામાં આવે છે કે કોઈક ને કોઈક રોગથી પીડાતા હોય અથવા તો નાનેથી જ્યારે કૂતરીના બચ્ચાનો જન્મ થાય અને એની માં મૃત્યુ પામે, એવા કૂતરાઓને અહીંયા રાખવામાં આવે છે. હમણાં થોડી વાર પહેલાં જ એક કૂતરાને ખૂબ એની સેવા કરી હતી, છતાંય એવા રોગથી પીડાતું હતું કે જેના લીધે એમનું દેહાંત થયું. જ્યારે આપણે આ કરુણ દ્રશ્ય જોઈએ ત્યારે આપણને એવું થાય કે આપણાથી જે પણ શક્ય હોય એટલું તો આપણે કરી જ શકીએ. કારણ કે આ જીવ એવો છે કે જે બોલી નથી શકતો કે મને આ વ્યથા છે, મારી આ કથા છે, હું અહીંયાથી આવું છું, હું આ પીડાવું છું. આ એની એક પણ જાતની પીડાની અંદર આપણને અનુભૂતિ નથી થતી. પણ હા, ચોક્કસપણે આ પીડાની અંદર આપણે આપણાથી થતી કોઈ પણ જાતની મદદ છે એ કરી શકીએ છીએ. સદભાવના વૃદ્ધાશ્રમ તો ખૂબ સરસ મજાનું આ કામ કરી જ રહ્યું છે. હજારો વૃક્ષોની સાથે હજારો મા બાપને સાચવી રહ્યું છે. એની સાથે સાથે આગળના આપણે વિડીયોની અંદર જોયું તો બળદ આશ્રમ પણ ખૂબ સરસ મજાનો ચલાવે છે. અને એની સાથે સાથે આ શ્વાન આશ્રમ પણ ખૂબ સરસ મજાનો ચલાવે છે. વિજયભાઈ અને કાનાબાર સાહેબની સાથે આખા ટ્રસ્ટીગણને વંદન છે કે આવા હજારો કૂતરાઓ આપણે રોડ ઉપર જોયા હશે, પણ એમના માટે ક્યારેય આપણને સંવેદનાઓ નથી જાગી. અને આ સંવેદનાને એક ચોક્કસ કોઈ દિશાની અંદર કાર્ય કરવું હોય, આ 2-3 કૂતરાઓ ક્યારના અહીંયા સરસ મજાના આવીને બેસી ગયા છે. વંદનીય કાર્ય કરી રહ્યું છે આ સદભાવના વૃદ્ધાશ્રમ. ત્યારે આવો આપણાથી પણ થતો આર્થિક કોઈ પણ જાતનો તન મન ધનથી સહયોગ છે, આપણે ચોક્કસપણે એમને કરીએ. અને કોઈ અબોલ, કોઈ પીડાતું, કોઈ કસણાતું અને કોઈ દુઃખની અંદર જીવતું જીવ છે, એના જીવનના ઉદ્ધાર માટે, એના જીવનના કલ્યાણ માટે થોડા મદદરૂપ થઈએ. આવા જે હજારો રોગથી પીડાતા કૂતરાઓ છે એમને ક્યાંક સહાયરૂપ થઈએ. આ કૂતરાની તમે જોઈ શકો છો, એની આંખ નથી. ત્યારે એ પણ શ્વાન ખૂબ ભાગ્યશાળી હશે કે આ સંસ્થાની અંદર છે અને યોગ્ય ટ્રીટમેન્ટ છે એ લઈ રહ્યો છે. સરસ મજાની આવી પણ સગવડતાઓ કરી છે કે જ્યાં શ્વાન પોતાના જે પ્રકૃતિના કોપથી ક્યારેક બચી શકે અને આરામથી પોતાનું જીવન છે એ ગુજારી શકે. હું ક્યારની આવી છું ત્યારથી 4-5 કૂતરાઓ છે એ અહીંયા મારી સૂંઘ લઈ રહ્યા છે. હું કદાચ એના માટે નવી હશ. હવે આવું કૂતરું રસ્તામાં ક્યાંય પણ જતું હોય અને પૂર ભાટથી જે ગાડીઓ આવતી હોય તો ચોક્કસપણે એને કચડી નાખે. પણ આવા શ્વાનની અહીંયા જે સારવાર થઈ રહી છે ખરેખર વંદનીય છે. આપના ધ્યાનની અંદર પણ કોઈ પણ આવી રીતે શ્વાન દેખાય તો ચોક્કસ આ સંસ્થાનો સંપર્ક કરીને અહીંયા પહોંચાડવામાં મદદરૂપ થશો. તમારું સારવાનું કરશે કંઈક.